રાજકોટ બાદ ગાંધીનગરની અંદર ક્ષત્રિય સમાજનો આક્રોશ જોવા મળ્યો। ગોંડલમાં મળેલી બેઠકને ક્ષત્રિય સમાજની મહિલાઓ રાજકીય ગણાવી। ક્ષત્રિય સમાજની ગુજરાત રાજ્ય સંકલન સમિતિનો આક્રોશ યથાવત। ગોંડલમાં મળેલી બેઠક એક તરફી હોવાનો મત। તો રાજકોટ બાદ ગાંધીનગરની અંદર પણ ક્ષત્રિય સમાજનો આક્રોશ જોવા મળી રહ્યો છે। ગોંડલમાં મળેલી બેઠકને ક્ષત્રિય સમાજની મહિલાઓએ રાજકીય બેઠક ગણાવી છે। ક્ષત્રિય સમાજની ગુજરાત રાજ્ય સંકલન સમિતિનો આક્રોશ યથાવત છે। મોટી સંખ્યામાં મહિલાઓ પણ બહાર આવી છે, ક્ષત્રિય સમાજની વિરોધ જતાવી રહી છે। ગોંડલમાં મળેલી બેઠક એક તરફી હોવાનો મત અહીં વ્યક્ત કરવામાં આવ્યો છે। તો ક્ષત્રિય સમાજની અંદર આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે। રાજપૂત સમાજને લઈને જે વિરોધ ચાલી રહ્યો છે, ગાંધીનગરના રાજપૂત સમાજના આગેવાનો ગાંધીનગર ખાતે એકઠા થયા છે અને કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, મહિલા આગેવાનો પણ કલેક્ટરને આવેદનપત્ર આપવા ગઈકાલે બેઠક મળી રાજપૂત સમાજની। જયરાજસિંહના આગેવાનીમાં કઈ રીતે જુઓ છો આ બેઠક? ગઈકાલની બેઠકની વાત કરું તો ગઈકાલે જે ગોંડલ ખાતે બેઠક હતી, અમારા જ સમાજના ભાઈઓ છે, જયરાજસિંહજીભાઈ હતા, કિરીટસિંહ કાકા સાહેબ હતા, કેસરી દેવસિંહજી હતા, જે અમારા સમાજના ચહેરાઓ છે, પણ એ રાજકીય ચહેરાઓ છે દરેક। અને સ્વાભાવિક છે, જ્યારે આવી કોઈ પણ વસ્તુ ઊભી થતી હોય ત્યારે સમાજ અને પાર્ટી વચ્ચે ત્યારે એમની એક ભૂમિકા બનતી હોય પાર્ટી પ્રત્યેની, સમાજ પ્રત્યેની। એટલે એમના તરફથી એમને એવો પ્રયાસ કર્યો કે આ જે કાંઈ છે, જે કાંઈ મુદ્દો છે એને શાંત પાડવામાં આવે। પણ એમાં ગુજરાત રાજ્યની સંકલન સમિતિ જે છે, જેની મુખ્ય બોડી સેન્ટ્રલ બોડી છે રાજપૂત સમાજની દરેક સંસ્થાઓનો, એના કોઈ હોદ્દેદારો ત્યાં હાજર નહોતા। અને આ સિવાય જે મિટિંગ થઈ એના જે કોઈ આયોજકો હતા અથવા જે કોઈ વ્યક્તિઓ ત્યાં હાજર હતી, એની સંકલન સમિતિ સાથે પછી કોઈ બેઠક થઈ નથી। સંકલન સમિતિ એ વોટ્સએપ પર ચાલતી સંસ્થાઓ નથી, રાજપૂત સમાજ આખો એમાં જોડાયેલો છે, એટલે એની માટે કોઈ આવી બેઠક થઈ નથી અને અમને એવી કોઈ ઓફિશિયલી માહિતી એવી આપવામાં આવી નથી। એટલે અમારા પૂર્વ નિયોજિત જે કોઈ કાર્યક્રમો છે એ અમે કન્ટિન્યુ કર્યા છે। પણ દુઃખદ વાત એ છે, લોકશાહીમાં આજે જ્યારે અમે સૌ અહીંયા ભેગા થયા, શાંતિપ્રિય અમે આવેદન દેવાનું નક્કી કર્યું હતું। રાજપૂત સમાજની સ્ત્રીઓ પણ અમે ક્યારેય રોડ પર આવવા માટે માનતા નથી આ દરેક વસ્તુઓમાં, છતાં પણ અમને અહીં રોકવામાં આવ્યા છે। કોઈના કોઈ રીતે એક જાતે કરીને એક હુલ આપીને પેલું કહેવાય કે એક ટાર્ગેટ કરીને, જે નિયતિ છે આપણે સમજીએ છીએ, પોલીસ પણ આ કામ કરે છે, પ્રશાસન પણ આ કામ કરે છે। એટલે શાંતિપ્રિય અમે નીકળેલા અને બધું કરી એક વાતાવરણ ખરાબ ઊભું કરી અને અહીંયા જ બધું રોકવામાં આવ્યું છે, જે લોકશાહી માટે નુકસાનકારક છે। જયરાજસિંહને ત્યાં પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી છે, આપ આ માફીને કઈ રીતે? આપે કદાચ પુરુષોત્તમભાઈની પહેલી માફીની વાત કરીએ તો પહેલી માફીમાં પણ એમનું સ્ટેટમેન્ટ હતું કે રાજપૂત સમાજને દુઃખ લાગ્યું હોય તો માફી માંગુ છું। અને ગઈકાલનું સ્ટેટમેન્ટ પણ આપણે જોયું હોય તો બહુ એરોગન્સી એમને એવું કીધું કે મારા લીધે પાર્ટીને નુકસાન થાય। મેં 40 વર્ષમાં ક્યારેય માફી નથી માંગી, પણ મારા લીધે પાર્ટીને નુકસાન થયું છે, એટલે પાર્ટીના માટે થઈને હું બે હાથ જોડીને માફી માંગુ છું। તો જ્યારે એ સ્ટેટમેન્ટ આપતા હતા ત્યારે બે ઘડી તો અમને એવું હતું કે એમના પાછલા શબ્દ એ હશે કે મારા લીધે પાર્ટીને નુકસાન થયું છે તો હું એક સીટ જતી કરું છું। પણ જો આટલો પાર્ટી પ્રત્યે પ્રેમ હોય, મોદી સાહેબની વિચારધારાથી એમને આટલું લગાવ હોય અને છતાં પણ પોતાની એક સત્તાની સીટ જો જતી ન કરતા હોય તો રાજપૂત સમાજને અસ્તિત્વનો સવાલ છે। એટલે રાજપૂત સમાજ ઓબ્વિયસલી માફ ન કરે। આગામી શું આયોજન હજી પણ? મુખ્ય વાત એ છે કે આ જે કંઈ પ્રશ્ન છે એ માત્ર ગુજરાત રાજ્યના રાજપૂતોનો નથી, આખા ભારત વર્ષના રાજપૂતોનો છે, ભારતની અસ્મિતાનો વાત છે, બહેનો દીકરીઓનો વાત છે। એટલે પહેલી વાત તો કે રૂપાલા સાહેબ એટલા ડાયરાના કલાકાર છે, આમ ગણીએ તો કહીએ, અને રમૂજ માટે જાણીતા છે અને બહુ નોલેજેબલ વ્યક્તિ છે। અને છતાંય જો આ કક્ષાની વ્યક્તિ આવું રાજકીય લાભ લેવા માટે થઈને જ્ઞાતિ વચ્ચે ભેદભાવ ઊભા કરવા માટે થઈને જ આવી ટિપ્પણી કરતા હોય તો રાજપૂત સમાજ હંમેશા બધાના ન્યાય માટે લડતો આવ્યો છે। દરેક નાની નાની જ્ઞાતિ આનો ભોગ બનતા હોય છે। તો રાજપૂત સમાજ એક તો રૂપાલા સાહેબને બધા ઇતિહાસ ફરીથી વંચાવે, સમજાવે, વડીલો કામ કરશે। ગ્રાઉન્ડ લેવલથી જો કદાચ ટિકિટ નથી કાપતા એમની તો અમે રાજપૂત સમાજ તો બહિષ્કાર કરશે, અને એ સિવાય પણ અન્ય સમાજને પણ આ માટે અમે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરશું મતના દિવસે પણ। અને એ પહેલાં પણ એક મોટું મહાસંમેલન, જેમાં માત્ર ગુજરાતના નહીં પણ પૂરા ભારત વર્ષના બધા જ રાજપૂતો જોડાય અને એક મહાસંમેલન જોડાય એવું અમે કરવા માંગીએ છીએ। પણ મને એવું લાગે છે કે માનનીય મોદી સાહેબનો અમારો આ જે કાંઈ અવાજ છે અમારો છે એ એમના સુધી પહોંચશે, એટલે કદાચ એ દિવસ નહીં આવવા દેવી અમને આશા છે। તો મહિલા આગેવાનો માની રહી છે કે જે ગઈકાલે પુરુષોત્તમ રૂપાલાએ જે માફી માગી છે તે ક્યાંક એરોગન્સીમાં, એટલે કે માત્ર પક્ષને નુકસાન ના થાય તે માટે માગી છે। હજી પણ આગામી સમયમાં રાજપૂત સમાજ એક મહાસંમેલન બોલાવશે। જો હજુ પણ ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગ્રાસરૂટ લેવલે પણ પ્રચાર કરીને ભાજપને મત નહીં આપવાની વાત પણ કરવામાં આવશે। કેમેરામેન રાજ ભાવસાર સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, ગાંધીનગર।